આદિવાસી યુવા નેતા ચૈતર વસાવાને લઈને આજકાલ રાજનીતિ ગરમાયેલી છે. આમ આદમી પાર્ટી અને ભાજપ એકબીજા ઉપર આરોપો મૂકી રહ્યા છે. ત્યારે આજે જ મનસુખ વસાવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ બોલી રહ્યા છે કે જે આમ આદમી પાર્ટીનો રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન છે, એ ચૈતર વસાવા માટે ગુજરાત નથી આવી રહ્યા, પરંતુ જે આવનારી લોકસભાની ચૂંટણી છે તેટલા માટે આવી રહ્યા છે. પોતાનો ફાયદો જોઈ રહ્યા છે, પરંતુ આના હિસાબે ચૈતર વસાવાને ક્યાંક ને ક્યાંક નુકસાન થશે. હવે આ જ બાબતે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે યુવા નેતા જે યુવરાજસિંહ છે. યુવરાજસિંહ, સૌથી પહેલાં તો નિર્ભય ન્યૂઝમાં આપણું સ્વાગત છે. અને આજે જ મનસુખ વસાવા બોલ્યા છે કે ચૈતર વસાવા માટે અરવિંદ કેજરીવાલ નથી આવી રહ્યા, પરંતુ પોતાના સ્વાર્થ માટે લોકસભાની ચૂંટણી માટે આવી રહ્યા છે. શું કહેશો? ખાસ કરીને જોવા જઈએ તો આદરણીય મનસુખભાઈ વસાવાને પણ પૂછવાનું કે જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતમાં આવી રહ્યા છે, અમિત શાહ સાહેબ ગુજરાતમાં આવી રહ્યા છે, જેપી નડ્ડા સાહેબ જ્યારે ગુજરાતમાં આવી રહ્યા, તો શું એ ઘાસ ચરાવવા કે ઘાસ કાપવા માટે ગુજરાતમાં આવી રહ્યા છે? એ પણ લોકસભાની ચૂંટણી લઈને જ આવી રહ્યા હોય. અને સ્વાભાવિક છે કે 2024માં લોકસભાની ચૂંટણી છે, તો લોકસભાની ચૂંટણી લઈને તમામ જે પક્ષ હોય વિપક્ષ હોય બધા જ તૈયારી કરતા હોય. તો એવા નવીન શું છે? અને આદરણીય અરવિંદ કેજરીવાલજી હોય, ભગવત માનજી હોય, તો એ પણ એક મુખ્યમંત્રી છે અને આમ આદમી પાર્ટીના તો રાષ્ટ્રીય સંયોજક પણ છે. અને એ જ્યારે ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે ચોક્કસપણે જે અમારા આદિવાસી જે નેતા અને આમ આદમી પાર્ટીના જે નેતા છે એ ચૈતરભાઈ વસાવા, જે ખાસ કરીને ક્યાંક ને ક્યાંક રાજકીય કિન્નાખોરીનો ભોગ બન્યા છે, એમના સમર્થનમાં પણ આવી રહ્યા છે. ત્યારે મને એવું લાગી રહ્યું છે કે મનસુખભાઈ વસાવા જે છે એ મનસુખભાઈ વસાવાને પણ કહેવાનું કે ભાઈ લોકસભાની ચૂંટણી નજીક છે, બની શકે છે કે તમને કદાચ ડર હોય ટિકિટ કપાવવાનો, પણ જોવા જઈએ તો આદરણીય ચૈતરભાઈ વસાવાની જે રીતે લોકચાહના વધી રહી છે અને જે રીતે લોકો એમને સમર્થન આપી રહ્યા છે અને ભરૂચ લોકસભાએ લડવાના છે એવી જાહેરાત પણ કરી ચૂક્યા છે ચૈતરભાઈ વસાવા, તો હવે ક્યાંક ને ક્યાંક જે ડર છે એ ડર એ આ પ્રકારના સ્ટેટમેન્ટ, આ પ્રકારના જે બયાનબાજી છે એ કરાવતો હોય, એના માટે મજબૂર કરતો હોય એવું અમને લાગી રહ્યું છે. શું લાગે છે, આમ આદમી પાર્ટીના જે રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આવશે 7 તારીખે, તો નેત્રંગમાં એ જાહેર સભાને સંબોધન તો કરશે, પણ શું લાગે છે ચૈતર વસાવા ભરૂચ સીટ ઉપરથી લડશે એવી જાહેરાત કરશે? ખાસ કરીને જોવા જઈએ તો શા માટે એ ન લડે બીજું, અને જે લોકો છે એ લોકો કહી રહ્યા છે કે તમે લડો, અમે તમને ઈચ્છીએ છીએ સંસદ ભવનમાં મોકલવા માટે, જ્યારે દેશના નાગરિકો એવું ઈચ્છી રહ્યા છે કે અમારે ચૈતરભાઈ વસાવાને પાર્લામેન્ટમાં મોકલવા છે, લોકસભામાં મોકલવા છે. અને ચૈતરભાઈ વસાવા જે લોકનાદ છે એ લોકનાદને ધ્યાનમાં રાખી અને ક્યાંક ને ક્યાંક તૈયારી પણ કરી રહ્યા છે. એમને એક જેલમાંથી પણ આગાજ કર્યો કે ભાઈ લડવું છે, અને વ્યક્તિ શા માટે ન લડે? 4 ચોપડી 8 ચોપડી વ્યક્તિઓ જે પાસ છે, બરાબર, અમુક તો ફેલ પણ છે, અભણ અંગૂઠા છાપ જો નેતાઓ એ જાહેરાત કરી શકાય કે અમે લોકસભા લડવાના છીએ, અમે અત્યારે તૈયારી કરીએ છીએ, તો આ તો ભાઈ ભણેલ ગણેલ છે. અને ભણેલ ગણેલ નેતા તો હું માનું છું કે ભાઈ સંસદમાં જવું જ જોઈએ. અને જે પણ નીતિ વિષયક નિર્ણયો છે, જે પણ રાજ્યની કલ્યાણકારી યોજનાઓ જ્યારે બનતી હોય ત્યારે એમાં સહભાગિતા દર્શાવવી જ જોઈએ. અને ગુજરાતના યુવાન તરીકે અને જે આદિવાસી જે નેતા છે એમને અમે સપોર્ટ કરી રહ્યા છીએ. અમે એ સ્પષ્ટપણે માની રહ્યા છીએ કે આદરણીય ચૈતરભાઈ વસાવાને એ લોકસભામાં જવું જોઈએ, અને એ લોકસભામાં એ જશે જ એવો મને સંપૂર્ણ ભરોસો પણ છે. પણ આને મનસુખ વસાવા તો મોટે મોટે બોલે છે કે ચૈતર વસાવા ભલે હોય, પરંતુ આવશે તો ભાજપ જ ભરૂચમાં, કારણ કે આની પહેલાં બી બોલી ચોકે ચૈતર ફૈતર કોઈ નહીં ચાલે. આનું એવું સ્ટેટમેન્ટ છે થોડાક 2 મહિના પહેલાંનું. હવે કહી શકાય કે એ એમનું સ્ટેટમેન્ટ છે, બરાબર છે, એનું પ્રમાણપત્રો તો છે નહીં. બીજું કે એ જે બોલે તે એના શબ્દો છે, એમને મુબારક. પણ જે રીતે ખાસ કરીને જે મુદ્દાઓ ઉપર જ્યારે રાજનીતિ થવી જોઈએ ત્યારે આ પ્રકારના સ્ટેટમેન્ટ ઉપર રાજનીતિ થાય, તો હું એને માનું છું કે આ રાજનીતિનું બહુ નિમ્ન સ્તર છે. ખાસ કરીને એ ભાઈ એટલે કે જે આદરણીય અત્યારે સાંસદશ્રી જે અત્યારે વર્તમાનમાં છે એવા મનસુખભાઈએ એ રિપોર્ટ કાર્ડ રજૂ કરવું જોઈએ કે મનસુખભાઈએ છેલ્લા આટલા વર્ષથી જ્યારે એ ભરૂચના સાંસદ હતા તો એને કેટલા કામો કર્યા, એ રિપોર્ટ કાર્ડ રજૂ કરવું છે કે મેં આજે આ જગ્યાથી, એટલે કે જે સ્થાનિક વિસ્તારો જ્યારે એને વોટ આપીને ચૂંટ્યા છે ત્યારે ચૂંટાયેલી જનતા માટે એને ક્યાં ક્યાં કામો કર્યા. એટલે સૌપ્રથમ આદરણીય મનસુખભાઈ વસાવા એ રિપોર્ટ કાર્ડ રજૂ કરે કે ભાઈ હું જ્યારે સંસદમાં હતો ત્યારે આટલી જે નીતિઓ બનતી હતી એ નીતિઓમાં મેં મારી સક્રિય ભૂમિકા ભજવી અને આદિવાસી જે કહી શકાય કે જનતા છે, આદિવાસી નાગરિકો છે, એના માટે આટલી કલ્યાણકારી યોજનાઓ મૂકી અને આટલા મેં લાભ અપાવ્યા. એટલે રિપોર્ટ કાર્ડ રજૂ કરે અને પછી એના ઉપર વત માગવા માટે આવે. અને જે અત્યારે
કહી શકાય કે ડેડિયાપાડાના ધારાસભ્યશ્રી છે એ ડેડિયાપાડાના ધારાસભ્યશ્રી એ પણ અત્યારે પોતાનું વર્તમાનમાં જે પણ બાબતો અત્યારે લડી રહ્યા છે, યુવાનોનો મુદ્દો હોય તો પણ એ લડી રહ્યા હોય, એ પછી બાળકોનો મુદ્દો આવે, આદિવાસીઓનો મુદ્દો આવે, સ્કોલરશિપ આવે કે અન્ય શિક્ષણના મુદ્દા કે રોજગારીના મુદ્દા આવે, એ સતત પોતાની જે સક્રિય ભૂમિકા અને આક્રમકતા છે એ આક્રમકતા સાથે ગુજરાતમાં લડી રહ્યા છે અને એનું પ્રમાણ છે. એટલે મનસુખભાઈ વસાવા પણ એનું પ્રમાણ આપે કે ભાઈ અત્યાર સુધીમાં એ આ વિસ્તારમાં લોકસભા સાંસદ હતા તો એ લોકસભા સાંસદની રૂએ એવા કયા કામો એમને કર્યા જેથી કરીને અત્યારે બીજી વખત પોતાનો વોટ માગવા માટે આવી રહ્યા છે. શા માટે અત્યારે કોકને નીચો દેખાડવો અને પોતાની લાઈન મોટી કરવાની આ હોડ ચાલી રહી છે? અત્યારે જે આ હોડ છે ને એ હોડમાં વાંધો છે કે ભાઈ બીજાની લીટી નાની કરીને પોતાની લીટી જે મોટી કરવાની વાત અને જે અક્ષાપક્ષી જે થઈ રહી છે, પક્ષાપક્ષી જે થઈ રહી છે ત્યાં પણ વાંધો છે. એટલે જે પણ હોય બરાબર છે, મનસુખભાઈ વસાવા હોય કે અન્ય જે પણ લોકો ચૂંટણી લડવા માગે છે એમને પોતાના કામ ઉપર પહેલાં વોટ માગવા જોઈએ. ચેતરભાઈ વસાવા પાસે એટલા કામો છે કે એની ઉપર વોટ માગી શકે, મનસુખભાઈ વસાવા પાસે એટલા કામો છે કે એની ઉપર વોટ માગી શકે, એને એ વાત મૂકવી જોઈએ. જો હોય તો દેખાડવા પણ જોઈએ કે આ મેં આવા કામો કર્યા છે એટલે મને મત આપો, તો દૂધનું દૂધ અને પાણીનું પાણી એ આપોઆપ થઈ જશે. અને 2024ની લોકસભાની ચૂંટણી એ તો ભવિષ્યના ગર્ભમાં છે અને ભવિષ્યના ગર્ભમાં છે ત્યારે એ ચોક્કસપણે એનું પરિણામ પણ આવવાનું જ છે, એમાં ના જ નથી. પણ આ જ વખતે જે ચૂંટણીનો જે માહોલ અને ચૂંટણીનો જે ટ્રેન્ડ છે અને ખાસ કરીને જો ભરૂચ લોકસભાની જે લઈને ટ્રેન્ડ જોવામાં આવે તો જાહેર જનતા ત્યાંની એ ચેતરભાઈ વસાવાને ખંભે ચાડી અને કહી રહી છે કે ભાઈ તમે લોકસભાની ચૂંટણી લડો અને એ લોકસભાની ચૂંટણીમાં તમે સંસદ સુધી પહોંચો. જ્યારે જનતા જનાર્દન કહેવાય છે ત્યારે જનતા જનાર્દન જ્યારે કોઈ પણ નિર્ણય લે છે અને જનતા જનાર્દન છે એ લોકસભાની ચૂંટણી લડાવવા માગી રહી છે ત્યારે હું આદરણીય ચેતરભાઈ વસાવાને ચૂંટણી લડવી જ જોઈએ. અને એ પણ કહી રહ્યો છું કે ચૂંટણી લડે અને જીતે પણ, એના માટે જ્યાં પણ જવાનું થશે તો આગળના દિવસોમાં અમે પણ એમના માટે વોટ માગીશું. કેમ કે એને વિદ્યાર્થી મેં જોયું છે કે વિદ્યાર્થીઓ માટે પણ ઘણા બધા પ્રશ્નો ઉઠાવેલા છે અને જે યુવાનોના રોજગારીના હોય, શિક્ષણના હોય, અન્ય મુદ્દાઓ હોય તો એમાં પણ અમે જે પણ કાર્યક્રમો આપ્યા છે એમાં એને પોતાની સહભાગિતા આપી જ છે. તો અમારું પણ એક ફરજ બને છે કે આવનાર દિવસોમાં અમે પણ નેત્રંગ ખાતે પણ જઈશું અને નેત્રંગની સાથે સાથે જે પણ અલગ અલગ કાર્યક્રમો છે એ કાર્યક્રમોમાં અમે અમારી સક્રિય ભૂમિકા ભજવીશું. અને આવનાર દિવસોમાં લોકસભાનું જ્યારે કેમ્પેનિંગ શરૂ થશે તો બધા જ મોરચે, ફક્ત એક મોરચે ને બધા જ મોરચે એ અમારી લડાઈ લડવાની તૈયારી છે. બને તમે એવું કહો છો તમે પણ જવાના છો નેત્રંગ? ચોક્કસપણે નેત્રંગ જવાના જ છીએ અને આદરણીય ચેતરભાઈ વસાવા માટે તો દિલથી લાગણી છે અને અમે એ આદિવાસી સાવજ માટે અમે અમારું સર્વસ્વ કુરબાન કરી શકીએ એટલી અમારી તૈયારી પણ છે. કેમ કે એ વ્યક્તિ યોદ્ધા છે, ક્રાંતિકારી છે અને એ ક્રાંતિકારી યોદ્ધા જેને કંઈક રિવોલ્યુશન, કંઈક ક્રાંતિ લાવી પણ છે, જેને અત્યારે જે રૂઢિગત જે સિસ્ટમો ચાલે છે એ સિસ્ટમમાં રહેલા બદલાવો પણ લાવવા છે. એટલે એ જે વ્યક્તિ બદલાવ લાવવા માટે તૈયાર હોય, જે વ્યક્તિ પરિવર્તન માટે તૈયાર હોય એ પરિવર્તન માટે અમે પણ એનો સાથ સહકાર અને સહયોગ આપીશું. નેત્રંગ પણ જશું, ડેડિયાપાડા પણ જશું, ભરૂચ લોકસભાની અંદર જેટલી કોન્સ્ટિટ્યુન્સી એટલે કે વિધાનસભાઓ આવે છે ત્યાં પણ જશું અને ગુજરાતના જે ગામડાઓ છે જેમાં ખરેખર આદરણીય લોકસભાની ચેતરભાઈ વસાવાની જે લોકસભાની વિસ્તાર છે એમાં તમામ ગામડે અમે જવાના છીએ અને એમના માટે વોટ પણ માગવાના છીએ. પણ બની શકે કે મનસુખ વસાવાને ટિકિટ નહીં આપીને ભાજપ કોઈ બીજો એક આદિવાસીનો કોઈ સ્ટ્રોંગ ચહેરો હોય એને મૂકે? હવે એ તો જો અમારો ટિકિટની વાત તો ભાજપની છે અને ભાજપ કઈ રીતે ટિકિટ આપે છે, કોને આપે છે એ તો જોવાનું રહ્યું. કેમ કે એમાં પેરાશૂટ લેન્ડિંગ પણ થતા હોય છે ઘણી બધી વખત. ક્યારેક કોઈ નામ, ચહેરો, વિચારોનો એવો ચહેરો પણ એ મૂકી દેતા હોય છે અને પછી એ મુખોટા ઉપર ચૂંટણી લડાતી હોય છે એવું અમે જોયેલું જ છે. એટલે કદાચ આ વખતે પણ એવું કરે તો એમાં નવીનતા નહીં, પણ તો મનસુખભાઈ વસાવાનું જો પત્તું કપાઈ રહ્યું હોય અને એટલા માટે જો આ પ્રકારના સ્ટેટમેન્ટ આપી રહ્યા હોય તો મનસુખભાઈ વસાવાને ખરેખર ધન્યવાદ દેવો પડે. ધન્યવાદ એટલા માટે પણ દેવો પડે કે આટલી કપરી પરિસ્થિતિ છે છતાંય આ પ્રકારના સ્ટેટમેન્ટ દેવા અને એમાંય ભારતીય જનતા પાર્ટીને રહીને દેવા, તો ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી છે એ એમની સાથે દગો કરી રહી હોય અને છતાં પણ એ દગામાં એમનો સાથ સહકાર હોય એવું મને લાગી રહ્યું છે. તો હવે એક બાજુ જોવા જઈએ, આમ જોવા જઈએ તો જે તમારા એક ધારાસભ્ય છે એને તો ભૂપતભાઈણીએ આપમાંથી છેડો ફાડી નાખ્યો છે. હવે લોકોમાં એવી અફવા ફેલાઈ રહી છે, વાત ફેલાઈ રહી છે જે કોએ, પણ લોકો એમ કહી રહ્યા છે કે હવે ચૈતર વસાવા આપમાંથી છેડો ફાડશે અને ભાજપની આ જેલમાંથી બહાર નીકળવા માટે ભાજપનો સાથ પકડી લેશે. એટલે
એ લોકો હજી સુધી અમને મળ્યા નથી, એટલે એ લોકો ક્યાં છે અમે શોધી રહ્યા છીએ કે કયા પ્રકારના લોકો જે છે આ પ્રકારની વાતચીત કરે છે. અમે જ્યાં સુધી જે તે લોકોને મળ્યા છીએ, ખાસ કરીને ભરૂચ કોન્સ્ટિટ્યુશન, ભરૂચ જે લોકસભા વિસ્તાર છે ત્યાં સુધીમાં, એ ભરૂચ લોકસભા વિસ્તારમાં આવો હજી સુધી અમને કોઈ વિરલો મળ્યો નથી કે જેમ કહેતું હોય કે ચેતરભાઈ વસાવા છે એ આમ આદમી પાર્ટી છોડી અને ભાજપમાં જવાના છે. આવું હજી સુધી અમારી સામે આવ્યું નથી. કદાચ એવું કોઈ મળશે તો ચોક્કસપણે અમે એને પ્રશ્ન કરીશું કે ભાઈ શા માટે તમને એવું લાગી રહ્યું છે, અને એવા તો કયા કોન્ક્રીટ એવિડન્સો અથવા તો કઈ રીતે વાતમાં તથ્યતા અને સત્યતા તમને છે કે જેને કારણે કદાચ આ પ્રકારની વાતચીત તમારે કરવી કારણ પડે કે ભૂપતભાઈની જ્યારે રાજીનામું આપ્યું ત્યારે એમને એવું કહેવું કે આપમાં હવે કાંઈ બચ્યું નથી, એના માટે હવે મને ભાજપમાં દેખાઈ રહ્યું છે રાષ્ટ્રીયતા, કે મને એવું લાગે છે કે ભાજપ કંઈક કરી શકશે, એટલા માટે હું ભાજપમાં જોડાઈ રહ્યો છું. આ ત્યારનું સ્ટેટમેન્ટ છે જ્યારે તેઓ રાજીનામું આપતા હતા. ત્યારે હવે લાગે છે કે ચૈતર વસાવા, લોકોને એવું લાગે કે ચૈતર વસાવા કંઈક આવું સ્ટેટમેન્ટ આપીને પોલીસ કેસથી બચવા માટે આગળ આવો કોઈ નિર્ણય લે. ખાસ કરીને આપમાં કશું કંઈ બચ્યું નથી એ સ્ટેટમેન્ટને વખોડું છું. એટલા માટે વખોડું છું કેમ કે આમ આદમી પાર્ટીની 2 રાજ્યોમાં સરકાર છે. આમ આદમી પાર્ટીના ગુજરાતમાં 41 લાખ વોટર છે, અને એક વ્યક્તિ એ આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપે છે પોતાની ઉપર થયેલા આક્ષેપો કે આરોપોથી બચવા માટે, પોતે જેલમાં ન જાય નથી બચવા માટે, એ સામેવાળા ઉપર જ્યારે થૂક ઉડાડે છે ત્યારે એક હસવું આવે છે અંદરથી કે એ વ્યક્તિનો દંભ, એ વ્યક્તિની હિપોક્રેસી એને દાદ દેવી પડે કે આજે તમે એક પોતાના દાગ જે છે એ સાફ કરવા માટે એક વોશિંગ મશીનમાં જાઓ છો, અને એ વોશિંગ મશીનમાં તમને એવું લાગે છે કે હું અહીંયા જઈશ તો અહીંયા હું શુદ્ધ થઈ જઈશ. એટલે આ પ્રકારની વાત જે વ્યક્તિઓ કરી રહ્યા છે, કેમ કે જે ભૂપતભાઈ ભાયાણી છે, ભૂપતભાઈ ભાયાણી આ પ્રકારની જ્યારે વાતચીત કરી રહ્યા હોય ત્યારે તો કદાચ મને એવું લાગી રહ્યું છે કે દંભ કરી રહ્યા છે. બરોબર છે. એટલે આગામી લોકસભાની ચૂંટણી ચૈતર વસાવા આપમાંથી લડશે એ ફાઇનલ છે, તમે કહી રહ્યા છો? જી ચોક્કસપણે આદરણીય ચૈતરભાઈ વસાવાએ આમ આદમી પાર્ટીમાંથી જે રીતે એને સમર્થન મળી રહ્યું છે, અને આમ આદમી પાર્ટી ઉપર એમને પણ વિશ્વાસ છે અને આમ આદમી પાર્ટીને પણ એમની ઉપર વિશ્વાસ છે, ત્યારે આદરણીય ચૈતરભાઈ વસાવા એ લોકસભાની જે ચૂંટણી આવી રહી છે 2024 તેમાં ભરૂચ જે સાંસદ છે, સાંસદ વિસ્તાર, ત્યાંથી એ લડશે, અને ત્યાંથી એ લડશે પણ ખરી અને જીતશે પણ ખરી. ચલો, તો આ હતા આપણા યુવરાજસિંહ, જેમનું કહેવું છે કે આગળની લોકસભાની ચૂંટણીમાં આદિવાસી નેતા જે ચૈતર વસાવા છે તે ગમે એમ કરીને ભરૂચ બેઠક ઉપર અને ખાસ કરીને આપમાંથી ચૂંટણી લડશે. ત્યારે જોવાનું રહ્યું કે આ બાદ ઘણા બધા મનસુખ વસાવાના જેટલા બધા સ્ટેટમેન્ટ આવી રહ્યા છે તે બાદ જોવાનું એ રહ્યું કે રાજકારણ તો ગરમાવાનું છે જ, પણ આગળની લોકસભાની ચૂંટણીમાં તેની શું અસર થાય છે તે જોવાનું રહ્યું. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો અમને ચોક્કસથી જણાવશો. જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.